કેમ છો મિત્રો? તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે દીવ, પછી તો નીકળી ગયા સોનારી સાઈડ. તા તો વેસમાં આવી ગયું પેટ્રોલ પંપ, નાથી નાખી લીધું આપણે ડીઝલ. થોડીક રિક્ષા આવી તા તો આવી ગયું કેસરિયા. અને કોણ કોણ કેસરિયાથી આપણો વિડીયો છે જરા કોમેન્ટ કરી દેજો. પછી તો પૂગી ગયા આપણે સોનારી ગામ. નાથી ભરવાની હતી પેરાસ, કેમ કે જો આ બધા પેરાસ ભરવા માંડ્યા. ફાઇનલી આપણી પેરાસ ભરાઈ ગઈ. પછી તો આવી ગયો સા, અને અહીંયા બધા પી લીધો સા ઘરમાં ઘર. પછી તો જવા દીધી મેં રિક્ષા, ને ફાઇનલી નીકળી ગયા આપણે ઉના સાઈડ. અને ફાઇનલી પૂગી ગયા આપણે ઉનામાં, અને ઉનાનો જોઈ લો આપણે નજારો, કાંઈ ઘટે નહીં હો કલે જાવ. અને ઉનામાં પૂગી ગયા આપણે આપણા લોકેશન ઉપર. તો જોઈ લો આપણે અહીંયા કામ કરવાનું છે પ્લાસ્ટરનું. અમે બધા લુગડા બદલાવીને થઈ ગયા કમ્પ્લીટ. હવે સડવાનું છે આપણે કામે. પછી તો બેસી ગયા અમે જમવાનો ટાઈમ થાય એટલે જમવું તો પડે. જમીને પાછા લાગી ગયા કામે. આ એક સાવણાની જારી ફિટ કરવાની હતી, જારી ફિટ કરીને જવાનું છે આપણે દેવ. તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. દીવ જવા માટે થઈ ગયા બધા રેડી, કેમ કે ગીતા રબારી આવે. પછી તો નીકળી ગયા દીવ સાઈડ. તા તો જોઈ તો ઘોડી ડાન્સ કરતી હતી. પછી તો પૂકી ગયા આપણે આપણા કોન્ટ્રાક્ટરની સાઈડે. તા તો જોયું તો આ બધા કામ કરતા હતા. પછી તો ફાઇનલી આપણે દીવમાં એન્ટ્રી કરી લીધી. પછી તો ગાડી પાર્કિંગ કરીને નીકળી ગયા હાલતા હાલતા દરિયા કિનારે. દરિયા કિનારે આવીને જોઈ તો અહીંયા હતી ફૂલ ટ્રાફિક, જોઈ લો તમે. પછી તો થઈ ગઈ ગીતા રબારીની એન્ટ્રી. પછી તો બોલાવી દીધી અમીએ બાકાજીકી. પછી તો થઈ ગયો પ્રોગ્રામ પૂરો અને નીકળી ગયા ઘર સાઈડ. વ્લોગ ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં.